છેલ્લા ઘણા સમયથી ભરૂચ શહેર જિલ્લાના લોકો ગરમી અને બફારાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા અને મેઘરાજાના વધામણા કરવા આતુર બન્યા હતા। ત્યારે શનિવારની મધ્યરાત્રિએ ગાજવીજ સાથે મેઘાએ જિલ્લામાં સાર્વત્રિક પધરામણી કરતા ગરમી અને બફારાથી રાહત થઈ હતી। ભરૂચ શહેર જિલ્લામાં 2 દિવસથી વાદળો ગોરંભાઈ રહ્યા હતા, પણ વરસાદનું આગમન થતું ન હતું। વાદળછાયા વાતાવરણથી ગરમી અને બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। તેવામાં મધ્યરાત્રિએ વરસાદનું વીજળીના કડાકા ભડાકા સાથે ધમાકેદાર આગમન થતા વરસાદી માહોલ જામ્યો હતો, જેમાં ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો, જેમાં સવારે 6 વાગ્યા સુધી સરેરાશ 8 મિલીમીટર વરસાદ વરસ્યો હતો। હવામાન વિભાગે તારીખ 23 જૂનના રોજ ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી હતી। તે મુજબ જિલ્લામાં મોસમી વર્ષા ઋતુની શરૂઆત થઈ હતી। અલબત્ત મેઘરાજા આગાહી કરતા થોડા કલાકો વહેલા પધાર્યા હતા। આજે તારીખ 23 જૂનના સવારે 6 કલાક પૂરા થતા 24 કલાક દરમિયાન જિલ્લામાં કુલ 70 મિલીમીટર વરસાદ નોંધાયો હતો, જેમાં આમોદ તાલુકામાં 1 મિલીમીટર, ઝઘડિયામાં 20 મિલીમીટર, નેત્રંગમાં 13, ભરૂચ તાલુકામાં 4, વાલિયામાં 28 અને હાંસોડ તાલુકામાં 4 મિલીમીટર વરસાદ વરસ્યો હતો। અંકલેશ્વર, જંબુસર અને વાગરા તાલુકામાં ઝરમર વરસાદને બાદ કરતા નોંધપાત્ર વરસાદ વરસ્યો ન હતો। જો કે રવિવારની બપોર થતા પુનઃ વરસાદી માહોલ જામ્યો હતો, જેમાં બાળકોએ વરસાદની મજા માણી હતી, પણ થોડા જ સમયમાં વરસાદે વિરામ લીધો હતો। જો કે તે દરમિયાન પણ ફુરજા જેવા નીચાણવાળા વિસ્તારમાં પાણી પૂરની જેમ ધસમસતા જોવા મળ્યા હતા। વરસાદના આગમનના પગલે જિલ્લામાં ઠંડક ભર્યું વાતાવરણ છવાઈ જતા ગરમી અને બફારાથી ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકોને રાહત થઈ હતી।